મિત્રો, આજે તારીખ 30/7/2014 હું ડોલર અમીપરા ચાંદની સ્કાય પ્રસ્તુત ચાંદની ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આજે ઈદની ઉજવણી। રાજકોટ પાસે આવેલ પડધરી ગાર્ડી સ્કૂલના પ્રિન્સિપાલને આજે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ માટે મોકલવામાં આવ્યો હતો। ગોંડલમાં સોમનાથ જબલપુર ટ્રેનનું એન્જિન થયું ફેલ, મુસાફરોનું ફરજિયાત તપ। ગોંડલના કોલીથડમાં પટેલ શખ્સોએ દલિત પરિવારનું મકાન સળગાવ્યાની ફરિયાદ ખોટી હોવાની ગ્રામજનોની રજૂઆત। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં આજે ઈદની ઉજવણી। ગુજરાતના અનેક વિસ્તારોમાં ગઈકાલે ઈદની ઉજવણી થઈ હતી। જોકે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં ગઈકાલે ચાંદ ન દેખાતા ગઈકાલે ઈદની ઉજવણી કરવામાં આવી ન હતી। ગઈકાલે રાત્રે ઈદનો ચાંદ દેખાયો ન હતો, જેને લઈને રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આજે ઈદની ઉજવણી કરવામાં આવી હતી। મુસ્લિમ ભાઈઓ દ્વારા આજે કોર્પોરેશન ચોકમાં આવેલી મસ્જિદ ખાતે ઈદની નમાઝ પઢવામાં આવી હતી। આ સમયે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। મુસ્લિમ ભાઈઓએ એકબીજાને ઈદ મુબારક કહ્યા હતા। સુરક્ષાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। રાજકોટ શહેરમાં ઉમંગભેર ઈદની ઉજવણી કરવામાં આવી હતી। મસ્જિદોમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ નમાઝ પઢી હતી। ઉજવણી થઈ રહી છે, ઘણી ખુશીની વાત છે ને બહુ મોટો દિવસ અમારા માટે માનવામાં આવશે ને આજે ઈદ અમારે અમુક જગ્યાએ થઈ ગઈ છે, અમુક જગ્યાએ નથી થઈ। એનું કારણ એ છે કે વરસાદી વાતાવરણ હોય ને ચાંદ દેખાયું ન હોય, એના બદલે અમારે અમુક જગ્યાએ કાલે ઈદ હતી અને અમુક જગ્યાએ આજે ઈદ મનાવવામાં આવે છે। ઈદનું મહત્વ છે અમારે ઈદ અમારે રમજાન માસ હોય, એક મહિનો અમે રોજો રાખ્યો હોય, એક મહિનો અમે કાંઈ પણ ખાધું ન હોય, પણ અને એટલા માટે અમારે ઈદનો દિવસ આજથી અમે જે કાંઈ બધું ખાઈ શકીએ છીએ અને ખુશી મનાવી શકીએ છીએ। ખુશીનો દિવસ છે માટે અમે ઈદનો દિવસ કહેવામાં આવે છે। ईद उजवनी माटे हमें खूब खूब आभार चाहिए। सभी को ईद मुबारक। और हमने आज ईद बनाई और दूसरे शहर के अंदर कल ईद बनाई, बराबर। और हमको सबको गले मिलके ईद मिलके सभी को ईद मुबारक। ये कौन सी ईद है? ये रमजान ईद है। इसका क्या मतलब है? इससे हम सब मिलते हैं, पूरे महीने की तराबी पढ़ते हैं, रोजे रखते हैं, नमाज पढ़ते हैं। यहाँ पे आज क्यों मनाई जाती है? आज ये हमारे चांद की वजह से, हमारा नया साल है। बराबर, नया साल हमारा मुस्लिम भाई का नया साल है। और ये अहमदाबाद है, उस तरफ सभी ने कल ईद बनाई। हमारे सौराष्ट्र के अंदर, राजकोट के अंदर आज बनाई और जूनागढ़ में भी आज है। सभी में सौराष्ट्र, पोरबंदर सब में आज है। अहमदाबाद में कल बनाई। રાજકોટ પાસે આવેલ પડધરી ગાર્ડી સ્કૂલના પ્રિન્સિપાલને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે આજે ચેકઅપ માટે મોકલવામાં આવ્યો હતો। રાજકોટના પડધરી પાસે આવેલ ગાર્ડી સ્કૂલની બંને વિદ્યાર્થીઓને ભગાડી જવાના કેસમાં આજે પ્રિન્સિપાલ ધવલ ત્રિવેદીને આજે સીઆઈડી ક્રાઇમ દ્વારા મેડિકલ ચેકઅપ માટે મોકલવામાં આવ્યો હતો। ધવલ ત્રિવેદી સગીરાઓ સાથે શારીરિક સંબંધ બાંધ્યા છે કે તે બાબતે આજે તેને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ માટે મોકલવામાં આવ્યો હતો। કેસ વધુ મજબૂત બને તે માટે સીઆઈડી ક્રાઇમના અધિકારીઓ દ્વારા ફરીથી પંચનામું કરવામાં આવ્યું હતું। રાજકોટ સીઆઈડીની ઓફિસ ખાતે આજે ગાર્ડી સ્કૂલના સંચાલક અશોક કણઝરિયા અને બંને વિદ્યાર્થીનીઓને વાલીઓ હાજર રહ્યા હતા। લંપટ ધવલને આકરામાં આકરી સજા થાય તે માટે તેઓ પ્રયાસ કરી રહ્યા છે। યુવતીઓ સાથે શારીરિક સંબંધ બાંધ્યા છે તેવું જો મેડિકલ ચેકઅપમાં સાબિત થાય અને લંપટ પ્રિન્સિપાલને બલાત્કારની આકરામાં આકરી પોસ્કોની કલમ લાગે તેવી આશા વિદ્યાર્થીઓના વાલીઓ અને ગાર્ડી સ્કૂલના સંચાલકોએ વ્યક્ત કરી હતી। વિદ્યાર્થીનીઓને લલચાવીને ફોસલાવીને જે તેની સાથે કૃત્ય કર્યું છે, જેને લઈને વિદ્યાર્થીનીઓના વાલીઓમાં ભારે રોષ જોવા મળતો હતો। તેમને કાયદાકીય રીતે ન્યાય મળે તેવી વાત મીડિયા સમક્ષ વિદ્યાર્થીઓના વાલીએ કરી હતી।
ગાર્ડી સ્કૂલના સંચાલક અશોક કણઝરિયાએ જણાવ્યું હતું કે મારી અને મારી સંસ્થા પર જે દાગ લાગ્યો હતો તે પ્રિન્સિપાલને પકડાઈ જવાથી દૂર થયો છે. શિક્ષક જગતને કલંકિત કરનાર ધવલને આકરામાં આકરી સજા થાય તેવું આજે રાજકોટનું શિક્ષણ જગત ઈચ્છી રહ્યું છે. ફરીથી આવા કૃત્ય કરતા 100 વખત વિચાર કરે તેવી આ લંપટને સજા થવી જોઈએ. લંપટ પ્રિન્સિપાલ અને વિદ્યાર્થીનીઓના મેડિકલ ચેકઅપની રાહ જોવાઈ રહી છે. જો બંને રિપોર્ટ પોઝિટિવ આવે તો લંપટને પોસ્કોની કલમ લાગી શકે છે. ત્યારબાદ જે રીતે હોસ્ટેલમાંથી ભાગ્યા હતા અને જ્યાં ટેક્સી ઊભી રાખી એને ત્યાં રૂબરૂ લઈ જાય, 2 પંચો રૂબરૂ ત્યાંનું રિપ્રેઝન્ટેશન પંચનામું કરવામાં આવે છે અને એ બતાવવામાં આવે છે. ત્યારબાદ એની બંને છોકરીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે. આ છોકરાઓ ધવલ ત્રિવેદીની પણ આજ મેડિકલ માટે મોકલવામાં આવે છે. અને ખાસ જે બંને છોકરીઓ આજ દિન સુધી ધવલ સાથે રહેવા માટે તૈયાર હતા, જેઓને અમે સંસ્થાના હોદ્દેદારો રૂબરૂ, સામાજિક કાર્યકરો રૂબરૂ અને સમજાવવામાં આવતા બંને છોકરીઓ પણ એના મા બાપ સાથે જવા માટે તૈયાર થઈ છે, જે બાબતે અમે નામદાર હાઈકોર્ટમાં જાણ કરવામાં આવશે. કઈ કઈ કલમો આની ઉપર લાગી શકે છે, સાબિત થાય? અત્યારે એની પર 363-66 મુજબનો ગુનો દાખલ થયેલો છે, પરંતુ એની પર બળાત્કારનો કેસ જો મેડિકલ થયા બાદ આવશે, કબૂલાત છે જ, પરંતુ જે મેડિકલ ચકાસણી બાદ અમે 376નો ઉમેરો કરશું અને પોસ્કો મુજબ પણ એની સામે કાર્યવાહી કરવામાં આવશે. એ સંજોગોમાં પોલીસ લોકોના સારા એવા પ્રયત્ન હતા. એની સાથે અમારી પણ ટીમ સતત એની સાથે હતી. હું પોતે અને મારા એક વાલી જે છે એ સાથે અમે વિજય ગણજારીએ, એ લગભગ અમે પોલીસની સાથે ટીમ સતત નેપાળ સુધી ઓછામાં ઓછા 5 થી 6 રાજ્યમાં રૂબરૂ એસપી કચેરીએ જઈ એમના ફોટા અને એફઆઈઆરની કોપી આપેલી. ત્યાં પણ અમને પૂરેપૂરો સહયોગ મળેલો હતો. એ હું આજની તારીખ આપની સમક્ષ સ્વીકારું છું કે એ હોશિયાર છે એવું હું અને મારી સંસ્થામાં ડેવલપ કરવામાં એનો પણ થોડો સાથ હતો. પણ એ ટૂંક સમય મારો એટલો બધો વિશ્વાસ જીતી લીધો અને વિશ્વાસ જીતીને પેલું કામ એને આવીને કર્યું કે મારા નજીકના જે મારા વિશ્વાસુ માણસો હતા એને બધાને ધીરે ધીરે સંસ્થામાંથી છૂટા કરવાનું કામ કર્યું. અને પછી જે એનો ટાર્ગેટ હતો એ ટાર્ગેટ ઉપર એને ધીરે ધીરે જવાનું ચાલુ કર્યું. આથી વિશેષ ખુશી મારા સિવાય વધારે કેને હોય, એના મા બાપને હોય તો હોય, પણ મારા માટે જે કલંક લાગેલો હતો, જે તે સમયે આરોપ પ્રત્યારોપો થતા હતા, એ આજ મીડિયા માધ્યમ દ્વારા અને પોલીસ ખાતા દ્વારા હું નિર્દોષ સાબિત થયું એવું સાબિત થાય. અને આથી ખુશી અમારી 2 દીકરીઓ છે એ એની ઘરે જઈ અને સારી રીતે પોતાની લાઈફ સેટ કરે. એમાં આ તો અત્યાર સુધી તો મારો સહયોગ હતો જ, પણ આથી પણ જિંદગીમાં જ્યારે પણ રહે ત્યારે પૂરેપૂરો સહયોગ રહી, વાલીની સાથે રહી અને આ મેટર હું એમને સારામાં સારી લાઈફ બનાવવા મારો પ્રયત્ન હશે. બહુ દુઃખી હતા અને નરક જેવી યાતના જેવું અનુભવ થયો છે. 2 વર્ષ થયા, બંને દીકરીઓએ એક સમય એવો હતો કે હયાત નથી એવું લાગ્યું હતું. સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ રાજકોટે જે મદદ કરી છે બહુ સારી કરી છે ને કોશિશ બહુ કરી છે ને આજ બંને દીકરીને મોટા જોવા મળ્યા છે. અને એક સમય એવો હતો કે હયાત નથી એવું થઈ ગયું છે. શું માંગણી કરશો હવે માગણી એવી છે, ફાંસીની સજા થાય એવી ધવલ ત્રિવેદીને, જે ભવિષ્યમાં આવો બનાવ ન બને. ને બીજું જે અગાઉ જે બનાવ બની ગયા છે આને કર્યા છે એ ફરીથી જો એમનો દીકરીઓ કે જે વાલી જે કોશિશ કરી અમને મદદ કરે અથવા ફરીથી એફઆઈઆર લખાવે, જે એના અત્યાચાર ગુજારી ગયા છે એ ફરીથી તો આ કેસ વધુ મજબૂત બને. 2 વર્ષથી આ ભગાડી ગયો હતો ને રાજકોટના ભાઈઓ, પોલીસવાળા તથા પંજાબના ભાઈઓને આભાર માનું કે ભગવાન જાણે તમે છો એમ કે અમારી દીકરીઓને તમે ગોતી લાવી. ને અશોક સર અહીંયા પહેલાથી જે અમારા ભેગા હતા, બસ અમને એમ કે અમારી દીકરી ભગવાન નવા અવતારમાં જ જાણે એને ફાંસીની સજા થાય જોઈએ એમ અમને. ગોંડલમાં સોમનાથ જબલપુર ટ્રેનનું એન્જિન થયું ફેલ.
મુસાફરોનું ફરજિયાત તપ. ગોંડલમાં ડીઝલ એન્જિન ફેલ થઈ જતા મુસાફરો અકળાઈ ગયા. પોણા 2 કલાક હોલ્ટ જબલપુરથી સોમનાથ જઈ રહેલી ટ્રેનનું એન્જિન ગોંડલ રેલવે સ્ટેશને જ ફેલ થઈ જતા મુસાફરોને 1.5 કલાક સુધી ફરજિયાત તપ કરવું પડ્યું હતું. આ દરમિયાન સામેથી વેરાવળ મુંબઈ ટ્રેન આવી પહોંચતા તેને અન્ય ટ્રેન પર ક્રોસ કરવામાં આવી હતી. પ્લેટફોર્મ પર બંને ટ્રેનના મુસાફરો ભેગા થઈ જતા ભારે ભીડની જમાવટ થઈ ગઈ હતી. બાદમાં રાજકોટથી નવો પાવર આવતા જબલપુર સોમનાથ ટ્રેનને રવાના કરવામાં આવી હતી. આ આખી ઘટનાની વધુમાં મળતી વિગતો મુજબ જબલપુરથી સોમનાથ તરફ જતી ટ્રેન તેના નિયત સમયે બપોરે 2:30 કલાકે ગોંડલ આવી પહોંચી હતી. ત્યાં તેનો પાવર ફેલ થઈ જતા રેલવે તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. રાજકોટથી નવું એન્જિન આવતા 1.5 કલાક જેટલો સમય વીતી ગયો હતો. આથી મુસાફરોને ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન વેરાવળ મુંબઈ ટ્રેનનો પણ આવવાનો સમય થતા રેલવે તંત્રએ તેને અન્ય ટ્રેન પર ક્રોસ કરાવી હતી. એક જ પ્લેટફોર્મ ધરાવતા ગોંડલના રેલવે સ્ટેશન પર 2 ટ્રેનના મુસાફરો અને સાથે ઝરમર વરસાદ શરૂ થઈ જતા સ્ટેશન પર ભીડની જમાવટ થઈ ગઈ હતી. રાજકોટથી નવો પાવર આવી ગયા બાદ તરત જ જબલપુર સોમનાથ ટ્રેનને લીલી ઝંડી આપી દેવામાં આવી હતી. ગોંડલના કોલીથડમાં પટેલ શખ્સોએ દલિત પરિવારનું મકાન સળગાવ્યાની ફરિયાદ ખોટી હોવાની ગ્રામજનોની રજૂઆત. ગોંડલના કોલીથડ ગામમાં પરમ દિવસે પ્રકાશભાઈ ગોવિંદભાઈ મકવાણાના નામના દલિત આધેડ અને તેના પત્ની લાભુબેન પ્રકાશભાઈ મકવાણા પોતાના ઘરને પટેલ લોકોએ આગ લગાડતા ધુમાડાની ગુંગળામણ થયાની ફરિયાદ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. પ્રકાશભાઈનો દીકરો ઉમેદ બળાત્કારના કેસમાં જેલમાં હોય તેમાં સમાધાન કરવાના દબાણ માટે આ દંપતીએ અને તેના પુત્રએ ખોટી ફરિયાદ ઉભી કરી હોવાની રજૂઆત આજે કોલીથડ ગામના પટેલ સમાજ અને સમસ્ત ગ્રામજનોએ રાજકોટ રૂરલ ઓફિસ ખાતે આવીને એસીપીને કરી હતી. ગ્રામજનોએ જણાવ્યું હતું કે પ્રકાશભાઈના પુત્ર ભરત મકવાણાએ ગોંડલ તાલુકા પોલીસમાં શૈલેષ કાળુભાઈ ખાચર, અમિત સુરેશભાઈ પટેલ અને અજાણ્યા શખ્સો સામે તેનું ઘર સળગાવ્યાની ફરિયાદ કરી છે. આ ફરિયાદ તદ્દન ખોટી છે. પ્રકાશભાઈનો પુત્ર ઉમેદ અગાઉ શૈલેષભાઈની સગીર પુત્રીનું અપહરણ કરી ગયો હતો. તેની સામે બળાત્કારની કલમ હેઠળ પણ ગુનો નોંધાયો હતો. આ ગુનામાં તે હાલ જેલમાં છે. શૈલેષભાઈએ આ કેસમાં સમાધાન કરવાની ના પાડતા પ્રકાશભાઈ અને તેના પુત્રએ ખોટી સ્ટોરી ઘડી પોતાના ઘરને આગ લગાડવાની ફરિયાદ કરી દીધી છે. ગામ લોકો દ્વારા તપાસ થતા તેના મકાનમાં કોઈ સળગ્યું નથી. તેમને જાતે જ કાવતરું ઘડી આગનું નાટક કર્યાની શંકા છે. આ મામલે તાકીદે ઊંડી તપાસ કરી સત્ય શોધી કાઢવામાં આવે તેવી માંગણી કોલીથડ ગામના લોકો અને પટેલ સમાજે કરી હતી. અમે કોલીથડ ગામથી આવ્યા છીએ અને મેં એટલા માટે આવ્યા છીએ કે અમારા માથે જે ઇલ્ઝામ લાગ્યું છે ખોટું અને એ લોકોએ જે ખોટું બહાનું કરીને ઘર સરકાવવું જે વગેરે એને કર્યું છે, બસ અમે એસપીને એ જ કહીએ છીએ કે અમને ન્યાય મળે અને અમે કોકને બચાવવા માટે એ જે ભાઈઓ કર્યું એના માથે ખોટું આરોપ લગાવ્યું છે. તો બસ અમે એ જ ઈચ્છીએ છીએ, એવી આશાથી આવ્યા છીએ આખા ગામના કે બસ અમારું બધું સારું થાય, અમને ન્યાય મળે અને બસ કે આવી જે હાલત જે લોકોએ કરી છે એ બીજી કોઈ છોકરી સાથે એટલે કે જે લોકોએ કર્યું છે એ લોકોને તો કઈ ખબર પણ નથી કે આ કેવી રીતે થયું, શું કેને કર્યું છે, કોણ છે, નામ આવ્યું છે, એ લોકોને ઘર કેનું છે, ઘર એ લોકોનું છે, એનું પણ દલિતો લોકો. તમને નામ નથી આવડતું? એટલે બસ અમે ઈચ્છીએ છીએ, અમે એવી આશા લઈને આખા ગામના આવ્યા છીએ કે અમારા જે ભાઈઓ છે એને ન્યાય મળે અને બસ અમે
શું કહે કે અમારી જ્ઞાતિનું એમ થાય કે ના ગામના છીએ અને જે સાચો માણસ છે એટલે અમને આટલા બધા એવા છે. નકર ખોટો માણસ હોય તો કોઈ આટલા જમા ના થાય. કાંઈ ખબર જ હતી નહીં. પોલીસ કરાવી ત્યારે ખબર પડી કે તમારા ગામમાં આવો બનાવવું અને એમાં ગામના 4 સભ્યોના નામ છે. 4 વ્યક્તિ સાહેબ નિર્દોષ છે. શું એની પર આરસો લગાડવામાં કે એ રાતના આવીને થોડું આવ્યું હતું અને ઘર હળગાવી દીધું. કેટલા વાગ્યાનું આ બન્યું છે એ કાંઈ કોઈ જાણતું નથી. એ ગામની 4 વ્યક્તિ છે. કોણ છે નામ છે આપને યાદ? એક જયંતિભાઈ કરીને છે, પછી એક અમિતભાઈ છે, એક અનિલભાઈ છે. અચ્છા, એને વિરુદ્ધમાં કેને ફરિયાદ કરી છે? હવે એ તો આ જેનું ઘર હેઠું છે એ લોકોએ કીધી છે ને. અમે તો કંઈ જાણતા જ નહોતા સાહેબ. તો પછી રજૂઆત કરો કેમ આવ્યા છો તમે? રજૂઆત તો પછી અમારા ઘરના સભ્યો જ ન આવવું પડે. મારો પતિ એમાં છે. અચ્છા, કેસની ખબર નથી તમને? ના, જરાય નહીં. સંપત્તિ ગ્રુપ દ્વારા મુંબઈમાં અશ્વમેઘ 2014 એવોર્ડ સમારોહ. શેરબજારના કામકાજમાં મોખરાનું સ્થાન ધરાવતી કંપની ગ્રુપ રાજકોટ આયોજિત અશ્વમેઘ 2014 સંપત્તિ ગ્રુપના ચેરમેન જયેશભાઈ મડિયારના સંકલ્પને મૂર્તિરૂપ કરવા માટે એન4યુ એન્ટરટેનમેન્ટને આ અશ્વમેઘ 2014 એવોર્ડ સમારોહની કામગીરી સોંપવામાં આવેલ છે. આગામી તારીખ 30 ઓગસ્ટના રોજ સાંજે 37 કલાકે મુંબઈ ખાતે ઇસ્કોલ જુહુ અંધેરી ખાતે યોજાનાર અશ્વમેઘ 2014 એવોર્ડનું નિર્દેશન અને સંચાલન એન4યુ ડિરેક્ટર દુષ્યંત પ્રતાપસિંહ દ્વારા કરવામાં આવનાર છે. અશ્વમેઘ 2014 એવોર્ડ એક નવું આયોજન છે કે જેના માધ્યમથી સંપત્તિ ગ્રુપ દ્વારા સામાજિક, મનોરંજન તેમજ પત્રકારિત્વ ક્ષેત્રે જોડાયેલા વિશિષ્ટ વ્યક્તિઓનો આભાર માની તેઓને અશ્વમેઘ એવોર્ડથી સન્માનિત કરી તેમના દ્વારા થયેલ ઉત્તમ કાર્યોને પ્રોત્સાહિત કરવામાં આવશે. અશ્વમેઘ 2014 એક એવો સન્માન સમારોહ છે જ્યાં સામાજિક, મનોરંજન અને પત્રકારિત્વ ક્ષેત્રે ખૂબ નામના ધરાવતા મૂવીઓની અશ્વમેઘ એવોર્ડ 2014 સમારોહમાં ગરિમાપૂર્ણ ઉપસ્થિતિ રહેશે અને પરસ્પર સામાજિક તથા સાંસ્કૃતિક સમન્વય પણ કરી શકશે. આ મને લાગે છે જીતુભાઈનો પ્રતાપ છે, પણ સંપત્તિ ગ્રુપ એના માટે ખૂબ આભારી છે આપનો. ફક્ત 5 લાખ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટથી 9 વર્ષ પહેલા એક નાનકડી પ્રોપ્રાઇટરી ફર્મ સ્ટાર્ટ થઈ રાજકોટમાં અને આજે 9 વર્ષ પછી 1000 કરોડનું સંપત્તિ ગ્રુપ આપની સામે છે. આ બધો શ્રેય રાજકોટની જનતાને જાય છે અને આપ લોકોના પ્રેમને જાય છે. અમે લોકોએ ખૂબ મહેનત કરી છે અને કરતા રહ્યા છીએ. કંઈક એવી ઈચ્છા હતી કે સમાજ માટે કંઈક કરીએ. પૈસા તો ચલો રોજ કમાઈએ છીએ, 7 કંપનીઓ છે, બધું સરસ ચાલી રહ્યું છે, પણ કંઈક એવી એક્ટિવિટી કરવી જોઈએ કે જેનાથી સમાજનું આપણું જે દાયિત્વ છે એ આપણે પરિપૂર્ણ કરી શકીએ. એટલે सेल्फ ऑब्वियस ही चीज है कि हाँ भाई चोटी के जर्नलिस्ट हैं. आप अचानक आप ही में से कोई एक हम अपने भाई को हम लेके वी आर ऑन द स्टेज, लेकिन उनके साथ उनकी उपलब्धि भी होनी चाहिए. 2014 એક અનોખું એવોર્ડ ફંક્શનનું આયોજન છે. ખાસ વાત એ છે કે રાજકોટના બિઝનેસ ગ્રુપ દ્વારા એક ગુજરાતી દ્વારા શરૂ થઈ રહેલું આ ફર્સ્ટ એવોર્ડ ફંક્શન છે અને અમે પૂરી કોશિશ કરીશું કે આ ફંક્શનમાં નોન બાયસ અને એકદમ ફેર તરીકાથી નિર્ણય લેવામાં આવે અને એક સરસ દરેક વર્ષે એક સરસ આયોજન કરી અને અશ્વમેઘની પરંપરા ચાલુ રહે. સાહેબ, ખાસ કરીને આપ ગુજરાતી છો, ગુજરાતીની કંપની છે, એવોર્ડ રહેલા છે, એક પણ ગુજરાતી નથી. આપ શું 2 ગુજરાતીઓ છે અને આગળ જતા ઘણા બધા ગુજરાતીઓ એમાં એન્ટર થશે. ગુજરાતી પ્રજા, હું ખુદ ગુજરાતી હોવાથી મને ખૂબ માન છે, લાગણી છે અને હું માનું છું કે ગુજરાતી જેટલી સક્સેસફુલ પ્રજા ક્યાંય નથી. કદાચ આ એવોર્ડ બિઝનેસ એવોર્ડ હોત તો એક પણ ગુજરાતી સિવાય બીજા કોઈ એમાં હિસ્સો ના લઈ શક્યા હોત, પણ કારણ કે આ અલગ અલગ 3 પત્રકારિત્વ અને બીજા બધી ફેકલ્ટી માટેનું છે તો એમાં ગુજરાતીઓના નામ હજી સુધી ઉભરતા નથી, પણ અમે પૂરી કોશિશ કરીશું કે ગુજરાતી નામ પણ એમાં આવે. ક્યારે આ એવોર્ડ એનાયત કરવામાં આવશે? 30 તારીખે મુંબઈમાં જુહુ ખાતે આ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને ત્યારે કોઈ પધારવાના હોય? ઘણા બધા એમિનેન્ટ પર્સનાલિટીઝ, ખાસ કરીને કૃષ્ણમૂર્તિ સાહેબ કે જે ફોર્મર ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયા હતા, એમની હાજરી રહેશે. રાજુ ખેર, ઘણી બધી સેલિબ્રિટીઝ છે કે જેમના નામ હું ગણાવું તો આલોકનાથજી છે, સંજીવની છે, અંજન શ્રીવાસ્તવજી છે, એવા ઘણા બધા જાણીતા ફિલ્મી ચહેરાઓ પણ ત્યાં હશે. જે લોકો લેવાના છે એવોર્ડ કેના હસ્તે ખાસ કરીને લેવામાં આવશે?
એ લોકોને પણ એમિનેન્ટ પર્સનાલિટીઝ અમે ચૂઝ કરેલી છે કે દાખલા તરીકે ફિલ્મના એવોર્ડ્સ આપીશું તો ફિલ્મની જ એમિનેન્ટ પર્સનાલિટીઝને અમે ચૂઝ કરેલી છે કે જે લોકોના હાથે એમને સન્માન મળે. એટલે ટૂંકમાં એવું નહીં થાય કે અંજન શ્રીવાસ્તવજીને એમનાથી નીચી કેટેગરીના કોઈ વ્યક્તિ સન્માન આપે મારા જેવા. એટલે એમને કોઈ એમના જ ક્ષેત્રની ઉચ્ચ કક્ષાએ પહોંચેલી વ્યક્તિ સન્માન આપશે. રાજકોટનું સુપ્રસિદ્ધ પંચનાથ મહાદેવનું મંદિર અને પૂજા અર્ચના કરતા ભક્તો. શ્રાવણ માસ શરૂ થતા જ શિવ દેવાલયોમાં શિવ ભક્તો નજરે પડતા હોય છે. પણ આ શિવ ભક્ત ફક્ત એક માસમાં જ શિવજીની પૂજા અર્ચના કરી 11 માસનું પુણ્ય કમાઈ જાય છે. શ્રાવણ માસમાં શિવ ભક્તોનો શિવજી ઉપરનો પ્રેમ અનેરો હોય છે. આપ જોઈ રહ્યા છો તે રાજકોટનું ખૂબ જ જૂનું અને જાણીતું સુપ્રસિદ્ધ શિવાલય છે. નામ છે પંચનાથ મહાદેવ. આ મંદિરે સવારથી જ શિવજીને મળવાનો હરખ ભક્તોમાં જોવા મળે છે. સવારે આરતી, બપોરે આરતી તેમજ સાંજના આરતી થાય છે. મોટી સંખ્યામાં ભાવિ ભક્તો લાભ લેતા હોય છે અને ધન્યતા અનુભવતા હોય છે. બોલો. ઓમ પંચનાથ મહાદેવ કી જય. શ્રી પંચનાથ મહાદેવ સાનિધ્યમાં પૂર્ણ શ્રાવણ માસ પવિત્ર માસ નિમિત્તે ભાવિકોની ભીડ બહુ રહે છે. સોમવારે ઘીની મહાપૂજા તથા આખો શ્રાવણ મહિનો શિવ પૂજન ભાવિકો આવે છે, યંગસ્ટરો આવે છે અને મહાદેવજીનો મહિમા કહેવામાં આવે છે. બોલો શ્રી પંચનાથ મહાદેવ કી જય. અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એક વખત. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આજે ઈદની ઉજવણી. રાજકોટ પાસે આવેલ પડધરી ગાર્ડી સ્કૂલના પ્રિન્સિપાલને આજે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ માટે મોકલવામાં આવ્યો હતો. ગોંડલમાં સોમનાથ જબલપુર ટ્રેનનું એન્જિન થયું ફેલ, મુસાફરોનું ફરજિયાત તપ. ગોંડલના કોલીથડમાં પટેલ શખ્સોએ દલિત પરિવારનું મકાન સળગાવ્યાની ફરિયાદ ખોટી હોવાની ગ્રામજનોની રજૂઆત. આ સાથે જ આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.